સારું ચાલો. હા, આભાર તમારો. ભૂલ થઈ ગઈ મારી. જરાય શરમ ન આવી? આટલું ઘરમાં થયું, તમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. અને બેટા તમે એમ કહો છો ને, એને કહેતા હતા એ તો માણસ સારો. તમે કહેતા હતા હું ને મારા સસરા સૂકવી દઈશું. શું સૂકવી દે? આ જમીનને ખોડું પણ ગીરવે મૂક્યું છે આ નાલાયકે. બાપુજી, અફસોસ મને ક્યાં થાય છે કે આ કોઈના ના છે. હું તો બાયડી હતી, આ તો એનું લોહી હતું ને. જોયું ને, આ બળતના લાકડાય નથી લાવતો, નકર આ ટાઈટમાં છે ને સૂલો હળગાવીને બેસી. હા, હમણાં કાં તો છે ને, તને ખબર છે, હમણાં કંઈક મંડળીમાંથી પૈસા ઉપાડી લીધા છે. હું વાત કરું છું. આ છોકરો છે ને પાયમાલ કરીને જ આપણને છોડશે એવું લાગે છે. હવે આપણા હાથમાં નથી રહ્યો. હવે તમે એની તરફ હતા ને, મારો દીકરો બહુ સારો, મારો મોટો બહુ સારો, એ બધું કરે, તને કાંઈ ખબર નહીં. કાયમ હું કહેતી ને તો તમે મને જ દબાવતા કે ના એ એવું ના કરે, એવું ના કરે, એવું ના બોલ. એ તારો નાનકો જ નથી હારો, તારો નાનકો જ નથી હારો. મારો નાનકો તો બહુ સારો છે, હું પહેલેથી જ જાણું. હવે તો મારે વાલ ઓખાણવા સોળા મારા બેટા બે હરખા ભેગા છે. આ છે ને આપણું નામ ડૂબાડવા ઊભા છે. સારો સમજીને અહીંયા રાખ્યો અને ઓલાને પહેર્યા કપડે બહાર કાઢ્યો. એ જ ગધા મજૂરી કરતો હતો. હું તમને પહેલેથી કહેતી, પણ તમે કોઈ દી મારી વાત જ નથી સાંભળી. ના, એ નકામો છે, એ વારી એ બેહી રહી છે. અરે બધું કામ મારો એ જ નાનકો જ કરતો ને. બહુ હારી ડાય હતી. હવે છે ને એ બેયના ગુણ ગાવાના બંધ કરો અને હવે આનું શું કરવું છે ને હવે તમે એને એટલો માથે સરાવ્યો છે, એને ઉતારવો બહુ ભારે છે. માથે બેહીને સાણા ખાપે. હા, ઓલી વહુ વળતા હતા તોય એનું એ સામે ધબાધબી બોલાવતો હતો, કોઈનું માનતો જ નથી. તે પૈસાનું એને શું કર્યું? કે ઓલા વાણીઓ છે ને કાણીઓ, હા, એને આપ્યા. તે વાણિયાના કાણિયા એ રીતે કઈ દઈ દેવાય પૈસા ઘરના? તમને પૂછ્યા વગર? અરે મેં કીધું હું એની પાસે જાઉં તો કે એની પાસે નહીં જતા, એના બાપાને ખબર નથી. અહીંયા એના બાપાને ખબર વગર પૈસા ઉપાડી લીધા. એટલે આ હું કરે છે ને મને એમ છે આ બધું છે ને કઈ હાથમાં રહે નહીં એવું લાગે. આ તમારો મોટો છે ને, આપને રમાડે છે ને તમે રહીમાં કરો. આમથી આમને આમથી આમ પૈસા એ જ પૂરા કરે છે ને. આ તમારી બહુ એ મને ઘરમાં હેરાન કરે છે. આ આખો દી એ તમે બધું ઘરનું કામ તમારે જ કરવું, હું કાંઈ ન કરું. મારા પગ તો એટલા દુખે છે ને, આ બંને ગોઠણ મને ઉઠવા બેસવામાં એટલી બધી આમ ઊભા એ નથી થવાતું ને બેહાતું એ નથી, તો એ તમારે જ કરવાનું. તો ક્યાં જાઓ હવે? મારાથી તો એ કામે નથી થતા. જો આ નાનકોને એની વહુ જે કાંઈ બન્યું ને, પણ બે એક હતા. પણ આમાં ભલે વહુ તને હેરાન કરતી હોય, પણ અત્યારે એ બે એક હોય ને એવું મને નથી લાગતું. એ બે વચ્ચે કંઈક તિરાડ પડી ગઈ છે. વહુ મારી હારું હારે એને ઘસકાવતા હતા. તો પર જ ને તિરાડ. આ મોટો છે જ નકામો થોડો. તમે જ એને બગાડવા વાળા તમે જ છો. એનો પક્ષ કાયમ લેતા હતા ને આ નથી હારું. ગમે તેમ તમે કયો, પણ મારી મીરા બહુ હારી હતી. મને રોટલો કરીને તો દેતી હતી. તારી વાત સાચી છે, હું હવે સમજુ છું. પણ આ વખાણી ખીચડી દાંતે વળગી એવું થયું છે. હવે કરવું હું એ વિચારો. બસ હવે તો મને એમ છે રામધૂન લેવાના વારા આવશે, મંજીરા વગાડવાના, કારણ કે આ કાંઈ વધવા નથી દેવાનું. જેવા આપના નસીબ શું કરવાના બોલો. એ વાત સાચી. જ્યારે આપણા હાથની વાત ન રહે ને ત્યારે દરેક માણસ એમ જ બોલતા હોય, જેવા આપણા નસીબ. હવે તમે દુઃખી ના થાવ ને, તમે બીમાર થઈ જાઓ તો પાછી એ ઉપાધિ. ક્યારનો મૂંઝવણમાં છું. આ તે કીધું એ પ્રમાણે મેં હાર તો કરાવી નાખ્યો, લઈ પણ લીધો. હા તો હવે હું મૂંઝવણ છે? બાપુના એ લોકોના છેલ્લા શબ્દ યાદ આવે છે. ભાભીની બોલ્યા હતા કે આજ પછી ક્યારે આ ઘરમાં પગ ન મૂકતા. છેલ્લા શબ્દો એવા નહોતા. છેલ્લા શબ્દો એવા હતા કે જ્યાં સુધી હાર ન આવે ત્યાં સુધી પગ ન મૂકતા. આજ તો આપણા હાથમાં હાર છે ને, અને આપણે ક્યાંને રહેવા જવું છે? હાર દઈને બધાની માફી માંગીને પાછા આવતા રહેવું. જો
નીતિ સાચી હોય ને તો ઈશ્વર કોઈ દી માણાને એકલો ન પડવા દે, ભલે ગમે એટલી તકલીફ આવે. જે દી આપણે ઘરની બહાર નીકળ્યા ને તો ગામના પાદરમાં વિચાર કરતા હતા કે ક્યાં જાઉં, કેવી રીતે ભેગું કરશું, કોને કહેવું. અને આજ આટલા સમય પછી આપણે આપણા પોતાના ઘરમાં બેઠા છીએ. હા, વાત તો સાચી તારી, પણ તો એમ થાય છે કે આપણે ખોટા સાબિત થાવું તો, કેમ કે હાર ત્યાંથી ગયો છે અને આપણે આમો હાર દઈએ અત્યારે તો એ તો એમ જ કહે ને કે તમે જ લઈ ગયા હતા એટલે તમે પાછો નવો કરાવીને દેવા આવ્યા. આદિ, એને જે કહેવું એ કહેવા દો. અને રહી વાત ખોટા સાબિત થવાની, તો એ તો આપણે પહેલાં જ થઈ ગયા હતા. કોઈ દિવસ બાપુની કે બાની નજરમાં આપણે હારા હતા નહીં, છીએ નહીં ને આગળ જતાંય નહીં હોઈએ કદાચ. માણસને અમુક વસ્તુ હારા કે નરહા બનવા માટે ન કરાય, કર્મો કરવા જોઈએ. હટાન લગન ફોન પણ ન આવ્યો. એકવાર કોઈએ ખબર અંતરે ન પૂછ્યા કે આપણે શું કરીએ છીએ શું નહીં. બાપુએ ને બાએ નહીં કે આપણે કઈ હાલતમાં હશું, ધંધો બરાબર હશે કે નહીં, શું કરતા હશે. ત્યાંથી જ્યારથી નીકળ્યા છે ત્યાર પછી ક્યારેય એ લોકોને વિચારી નહીં આવ્યો હોય. ન આવ્યો હોય તો જ ને, આવ્યો હોત તો કોઈક દિવસ તો પૂછત ને કે મારો દીકરો શું કરે છે. હું પારકી હતી પણ તમે તો પેટના જૈણા હતા ને. જોવા દે, મારું માનો ને તો એ બધી વાતોને હવે ભૂલી જાઓ, આગળ વધી જાઓ જીવનમાં. આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આપણી પરિસ્થિતિ એટલી તો સારી થઈ ગઈ છે ને કે આપણે બોલેલા મેણાના જવાબ આપી શકીએ એમ છે. એકવાર હાર હોંપી દો અને જે કહે ને હજી એકવાર આપણે સાંભળી લેવું. પછી કોઈ દી વળીને આપણો લમણો એ બાજુ નહીં લઈ જાય. એમ સમજશું કે આપણે બે જ એકબીજા માટે બન્યા હતા. કદાચ તું કે સંબંધ સુધરવાના હોય તો સુધરી જાય. હાર આપી અને ત્યાં જઈને વાત કરીએ તો હંધું ભૂલાય પણ જાય અને આપણે બધા પાછા એકે થઈ જાય તો ઠીક છે. આપણે અડધા કલાકમાં નીકળીએ. હા. બાપુજી, મોટા ભાઈ, ભાભી, હાથી તું બેટા હું પતરામાં કર્યા પાછા. આ ઘરમાં પગ કેમ મૂક્યો? હે? ના પાડી હતી ને કે એકવાર આ ઘરમાંથી બહાર જાવ એટલે આ ઘરનો ઉમરો ન ચડતા. શરમ ન આવી? પેલા મારી વાત તો સાંભળી લે. અમે રહેવા ન થાય, અમે એક કામથી આવ્યા છીએ, હમણાં પાછા વયા જાઓ, રોકા હોય નહીં. હા બાપુજી, જે થતું હોય ને હારા માટે થતું હોય. આ તમે લોકોએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા, અમારા ઉપર આરોપ નાખ્યો અને એટલે જ ભગવાને અમને રસ્તો બતાવ્યો. આ બેને અને કુમારે અમારી મદદ કરી. મને ત્યાં નોકરી મળી ગઈ અને હું નોકરી કરવા લાગી. નોકરી કરતાં કરતાં કુમારે અને બેને મદદ કરી તો આ ત્યાં ફ્લેટે લેવાઈ ગયો. ડાઉન પેમેન્ટમાં મદદ કરી હતી અને લોન ઉપર ફ્લેટ લઈ લીધો. લોનનો હપ્તો ભરાઈ જાય છે ને પૈસા બચે છે. આ ડાઉન પેમેન્ટ જીજાજીએ નહીં પણ મારા હારે ભર્યું છે. આ જે હાર મારા ઘરમાંથી અહીંયાથી ચોરીને ગયા હતા ને ઈ હાર તમે વેચીને તમારી મિલકત ઊભી કરી છે અને દેખાડો એવો કરો છો કે તમે કમાઈને કર્યું છે. મારી વાત સાંભળ. તમે ચૂપ રહ્યો, બહુ પ્રાણ લઈ લીધું. આજે કલંક લાગ્યો છે ને અમારી ઉપર, એને ઘૂસવાદ આવ્યા છીએ. હા ભાભી, મોટા ભાઈ, બાપુ, તમે અત્યાર સુધી મને કોઈ દિવસ હારો નથી ગણ્યો. કામચોર ગણતા હતા ને, આજે આ કામચોર દીકરો તે
ત્યાં કામ કરે છે અને મારા શેઠે બહુ રાજી છે મારાથી. કોઈ દી મેં ફરિયાદનો મોકો ન થાય આપ્યો. બહુ રાજી થાય, મને બોનસ એ આપે. અને તમે જે હારની વાત કરો છો ને, જેના કારણે તમે અમારી યારે સંબંધ તોડી નાખ્યો હતો, એ સંબંધને ફરી જોડવા માટે જ આવ્યા છીએ. જુઓ, ભાભી આમાં હાર છે. નવો કરાવ્યો છે. તમે કહેતા હતા ને કે જે દિવસ હાર હોય એ દિવસે જ ઘરમાં આવજો, તો જોઈ લો. તમારો હાર હતો એના કરતાં મોટો અને મોંઘો હાર છે ભાભી. અમે હાર ચોર્યો નહોતો. અમે એવી હિંમત ન કરી હતી કે તમારો હાર અમે ચોર્યો. પણ તમે અમારી ઉપર આરોપ નાખ્યો ને, તો અમને ભાન આવ્યું કે સમય કોઈનો હગો નથી. છેદી આપણો સમય નબળો હોય ને તો હગો ભાઈ હટી જાય અને હગા માવતરે આપણને જાકારો દઈ દે. અમે ખૂબ મહેનત કરી છે ભાભી, એને રાઈટ એડ કરી નાખ. હું કેમ માનું કે તમે ખૂબ મહેનત કરી છે ને આજે તમે હાર પાછો આપવા આવ્યા છો એ તમારી મહેનતની કમાણીનો છે. બની એવું શકે ને કે જે હાર ચોરીને તમે શહેરમાં ગયા હતા, મિલકત ઊભી કરી, આખા ગામમાં તમારી થૂથું થઈ છે, એ તમારી આબરૂને સાચવવા માટે, તમારી આબરૂ ઢાંકવા માટે હવે પૈસાવાળા થઈ ગયા એટલે એક નવો હાર બનાવીને મને આપી દીધો. હે? એક મિનિટ બેટા, તમે કોણ ભાઈ? અરે કાકા, ગામમાં રહો છો ને મને નથી ઓળખતા? હું કાળી. હા, ઓલા ભોજાભાઈનો દીકરો. હા. હા હા. અને રાજ, તું છેલ્લા 6 મહિનાથી મોઢું સંતાડતો ફરે છે. હવે આ બાકીના પૈસા ચૂકવવાની ઈચ્છા નથી કે શું તારી? પૈસા? પૈસા શેના પૈસા? અરે હા, કદાચ તમને આ તમારા પતિએ કીધું નહીં હોય કે શેના પૈસા. આ તમારો પતિ, તમને ખબર તો છે, ગામનો નંબર 1 જુગારી છે. ભલભલાને હરાવી નાખે. પણ એક દિવસ થયું એવું કે મારી કિસ્મત જોર કરતી હતી ને મારી સાથે જુગાર રમવા બેઠો. બરાબર? મારી પાસે 19,20,000 રૂપિયા હારી ગઈ. બરાબર? એમાંથી 5 લાખ રૂપિયા એણે મને આપી દીધા છે અને વ્યાજ સાથે હજી મારા 17 લાખ રૂપિયા લેવાના થાય છે. બરાબર? 5 લાખ કેવી રીતે આપ્યા એને તમને? કે બાપુજીના મંડળીના જે પૈસા હતા તમે એ તો કહેતા હતા ને કે વ્યાજે આપ્યા છે. શું કરું, જુગારમાં હારી ગયો. મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા એટલે હું જુગારમાં પૈસા હારી ગયો હતો. એટલે મેં બાપુજીના મંડળીના બધા પૈસા એમને ખબર વગર અમને આપી દીધા અને કહી દીધું કે મેં વ્યાજવા આપ્યા. હજી આવા કેટલા કાળા કામ કર્યા છે? હે? હજી કેટલાના દેણા બાકી છે? અને મને તું એ કે પેલા રમેશને તારે પૈસા આપવાના હતા, બરાબર? તેને સોનાનો હાર આપી દીધો, તો 1-2 સોનાના હાર મને આપી દે એટલે મારે પૈસા ચૂકતા થાય. ભાઈ તમે આ શું વાત કરો છો? અરે સોનું કેટલું મોંઘું થઈ ગયું તમને ખબર છે? 1,30,000 રૂપિયા તોડું. બરાબર? શાંતિ રાખો. કયા હારની વાત થઈ છે? કયા હારની વાત થાય છે? તારા હારની વાત થાય છે. એ હાર બેના બહુએ નહીં પણ મેં ચોર્યો હતો. એ માટે કે હું જુગારમાં પૈસા હારી ગયો હતો જુગારી સાથે સાથે તમારો દીકરો ચોર બી નીકળો. અને જો હું આવું ના કરે તો આપણા ઘરે આવત અને રમેશ જો તમારા ઘરે આવત ને તો તમારા પર એવી આફત છાવત ને કે હું તમને ના કહેવત. જો એ તમે બચી ગયા. રમેશ તો બહુ ડેન્જર માણસ છે. મારે પૈસા ઓ આપવાના ભાઈ. તમે. હા સાહેબ, તમને મોટા ભાઈએ જે કંઈ પણ રૂપિયા આપવાના છે ને 17 લાખ રૂપિયા. એ હું ધીમે ધીમે આપીશ. જુઓ, અત્યારે તમે અમારા ઘરેથી જતા રહો. જો કાકા, હવે મારાથી રાહ નહીં જોવાય. એ કામ કરો ને, તમે ધીમે ધીમે પૈસા આપશો મને, બરાબર? ત્યાં સુધી જે તમારી જમીન છે ને એ મારી પાસે ગીરવી મૂકી દો. હું ધીમે ધીમે ખેડીશ અને એમાંથી વ્યાજ કાઢીશ. આલ્યો. જેમ રમેશને હાર આપ્યો એમાં હાર તમે રાખો અને બાકીના તમારા જે પૈસા રહ્યા એ ધીમે ધીમે કરીને હું ને મારા સસરા તમને પહોંચાડી દેશું. વાહ ભાઈ, ઘરવાળીને તો ખરેખર બહુ પાવર છે હો. એક મિનિટ આદિ, આપણે જે મકાન લીધું એની કિંમત અત્યારે તો એટલી હશે જ તેની કે જો આપણે અધવચ્ચેથી હપ્તા ભર્યા વગર વેચી દઈએ તોય આમનું દેણું નીકળી જાય. કાં પછી
એ મકાન અમને સોંપી દઈએ આપણે. હા ભાઈ, એક કામ કરો, શહેરમાં ફ્લેટ લીધો છે, તમે જ્યારે ગયો ત્યારે એ ફ્લેટમાં અમે જ રહીએ છીએ, ખાલી કરી દેવું, તમે કબજો લઈ લો અને હું તમને એ હપ્તા પણ ભર્યા કરીશ. જોયું આ તારા ભાઈ પાસેથી કઈ શીખ. શહેરમાં ગઈને એને કેટલી પ્રગતિ કરી છે, તે અમારા જેવા સાથે રહીને ખાલી દુર્ગતિ કરી છે. ઠીક છે ભાઈ, એમ જો તું સારો માણસ લાગે છે, ભલે આ ગમે તેવો હોય, પણ તારે અત્યારે મકાન આપવાની કઈ જરૂર નથી. અને રહી આ તો જુગારના પૈસા છે, બરાબર. આ એ અમારી પાસેથી ઘણી વાર કમાતો હતો, ઘણી વાર પૈસા લઈ લઈને એણે બહુ મોજ કરી છે, બરાબર. આ તો એક દિવસ આટીમાં આવી ગયો એટલે એને ચડાવી બળાવીને એને ઉતારી નાખ્યો, બરાબર. તારે પૈસા આપવાની કઈ જરૂર નથી. અને બેન ના લઈ લો, વાંધો નહીં. હવે અમે ખરાબ માણસો છે પણ એટલા નિર્દય નથી કે તમારું આ બધું લઈ લઈએ. તારા પૈસા હું માફ કરું છું, પણ બીજી વાત ધ્યાન રાખજે, અમારા જેવા માણસો કોઈ ચડાવતા હોય ને તો લપેટામાં નહીં આવવાનું, બરાબર. કારણ કે મારા જેવા દુનિયામાં ઘણા બધા છે ને. થોડા વખાણ કરે એટલે ભૂલાઈ નહીં જવાનું. સારું, ચાલો. હા, આભાર તમારો. ભૂલ થઈ ગઈ મારી. જરાય શરમ ન આવી? આટલું ઘરમાં થયું, તમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. અને બેટા તમે એમ કહો છો ને, એને કહેતા હતા એ તો માણસ સારો. તમે કહેતા હતા હું ને મારા સસરા સૂકવી દઈશું. શું સૂકવી દે? આ જમીનને ખોડું પણ ગીરવે મૂક્યું છે આ નાલાયકે. બાપુજી, અફસોસ મને ક્યાં થાય છે કે આ કોઈના ના છે. હું તો બાયડી હતી, આ તો એનું લોહી હતું ને. આટલા આરોપ મેં એની ઉપર નાખ્યા, આટલું હું એની સાથે વર્તન કરતી હતી. એકવાર કીધું કે આ બેય નિર્દોષ છે, કીધું. ભૂલ થઈ ગઈ મારી, મને માફ કરી દો. હું આવડા રસ્તે ચડી ગયો હતો. તમારા આવડા રસ્તાને તમારા ભૂલના કારણે આ બેય સજા ભોગવી, એનું શું? હા, મોટો ભાઈ થઈ તમારા બંનેની બે હાથ જોડીને માફી માંગે છે. માફ કરી શકતા હોય તો કરી દો, નકર જે સજા આપો એ મંજૂર છે. દુઃખ એક જ વાતનું છે કે મોટા ભાઈ, હું હંમેશા કામ કરતો હતો, પહેલેથી કરતો હતો, પણ તમે કોઈ દિવસ મારું કામ તો બતાવવા જ નહોતું. બાપુના મોઢે કોઈ દિવસ મને હારો ન બનવા દીધો, અને ઘરમાં કોઈ દી મારી બે પૈસાની કિંમત ન થઈ. મારી તો ન થઈ, પણ મારી ઘરવાળીની ન થઈ. એમાં ભાભી તમે આવી ગયા. માનું છું, તમારી સૌથી મોટી ગુનેગાર તો હું છું. મને ક્યારેય મેં મારા ઘરવાળાનો અસલી ચહેરો જોયો જ નહીં. હું જોતી હતી કે તમે બે માણસ રાત દિવસ મહેનત કરો છો, પણ મને મારું અભિમાન નડ્યું ને કે આ ઘરનો વહીવટ, આ ઘરમાં જે કાંઈ પણ વહીવટ વ્યવહાર જે કાંઈ પણ કરું છું એ બધું હું કરું છું. મારામાં હું પણ હતું ને. પણ મીરા, ખરેખર મારી ભૂલ. મારે એક ઝટકે તારી ઉપર આવડો મોટો આરોપ નહોતો મૂકવો જોઈતો. કાંઈ વાંધો નહીં ભાભી, જાયગા ત્યાંથી હવા. જો આ બધું ભૂલી જાઓ, રૂપિયા પૈસા તો કાલ ચૂકવાઈ જાય. અમે તો સમાધાન કરવા જ આવ્યા હતા, અને હા, ભગવાને બધું ચતું પાડી દીધું સમયસર. તો હવે હું આ વાતને ક્યારે યાદ કરવા નથી માંગતો. પણ મને આ વાત ક્યારેય ભૂલાશે નહીં. બાપુ, તમારે કોઈને કાંઈ ગભરાવાની જરૂર નથી. આ ભાઈએ લેણું માફ કર્યું છે ને, તો આમ ફ્લેટ લીધો છે ને શહેરમાં, અંદાય ત્યાં આવી આવો ને. હા, ભાઈ માટે તે ત્યાં નોકરી ગોત દઈશ. મારી વાત સાંભળ બેટા, મેં અત્યાર સુધી ક્યારે તને મારો દીકરો નથી માન્યો, પણ જો છતાં તું મને તારો બાપ માનતો હો ને બેટા, તો અમને બંનેને તારી સાથે લઈ જા. આ ના લાયક અમારે નથી રહેવું. બાપુ, એવું ન કરો. ગમે એમ તો તમારું પેટ છે, તમારું જ સંતાન છે. જ્યારે માણસ રસ્તો ભટકી જાય તો પરિવારે મળીને એને પાછા વાળવાના હોય, એને વધારે ધક્કો ન મારે. થઈ ગઈ મોટા ભાઈની ભૂલ તો જવા દો ને. ખરાબ સપનું સમજીને ભૂલીને આગળ વધીએ. શહેરમાં બે ભાઈઓ અને બે બાઈઓ બધાય કમાવું ને કટકો રોટલો હારે બેહીને ખાશું. હું ફેર પડે બાપુ?